તકલીફને લઈને લોકો પરેશાન છે, ત્યારે ખાસ કરીને ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે। એક નાના તાલુકામાં આજુબાજુના ગામડામાં આથી આવતા લોકોને કામ છોડીને પૈસા છૂટા કરવા માટે આવવું પડે છે અને થોડા પૈસા મળતા ઘર કે ખેતીમાં પૈસા વાપરવા તે પ્રશ્ન બની રહ્યો છે। કેન્દ્ર સરકારે અચાનક જ 500 અને 1000ની નોટો બંધ કરી દેતા છેવાડાના માનવી અને ગરીબ વર્ગ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ખાસ કરીને નાના ગામડામાં રહેતા ખેડૂતોને વધારે તકલીફ પડી રહી છે। એક તરફ ખેતીની સિઝન સામે આવી છે, ત્યારે ખેતી માટે જરૂરિયાત બિયારણ અને ખાતર ખરીદવા માટે પારાવાર મુશ્કેલી પડી રહી છે અને ચાલુ સિઝનમાં પાછળ રહી જવાની ચિંતા ખેડૂતોમાં જોવા મળી છે। જો રોકડા પૈસા અમને આપે તો કોઈ મજૂરોને અમે ચૂકવી શકીએ, તો એ અમારી પ્રાર્થના છે ખેડૂતની। એના માટે આ તકલીફ તો પડે છે, પણ સારું છે તોય તે પણ પૈસા રોકડા આપે તો અમે મજૂરોને આપી શકીએ। તો બીજી તરફ બહારથી આવતા ખેડૂતોને સતત 4 દિવસથી પૈસા માટે ધક્કા ખાવા પડે છે અને ઘર કેમ ચલાવવું તે મોટો પ્રશ્ન છે। ત્યાંથી દરરોજ લગભગ 800 થી 900 1000 માણસો સુધી આવે છે દરરોજ, અને અમે એક્સચેન્જ કાઉન્ટરની વ્યવસ્થા કરી છે। ડિપોઝિટ ઉપાડ બંને બધું સગવડ છે અમારે ત્યાં। 4000 સુધી અત્યારે લગીને અમે એક્સચેન્જ કરી આપતા હતા, અને હવે નવા જો 4500નું આવ્યું છે તો 4500નું એક્સચેન્જની સુવિધા અને 10000 રૂપિયા સુધી ઉપાડનું એક દિવસમાં। ત્યારે બેંકના મેનેજરે જણાવ્યું હતું કે આરબીઆઈ સાથે પણ સંપર્કમાં છીએ, એટલે પૈસા ના ખૂટે તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ। તો હવે ખેડૂતોને પડતી મુશ્કેલીને જોતા એવું લાગી રહ્યું છે કે જો સરકાર વહેલી તકે મદદરૂપ થાય તો તેમને નવી ચલણી નોટો મળી શકે। કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે પલક મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 500 અને 1000ના દરની જૂની નોટ સ્વીકારવાનો નિર્ણય લેવાતા રવિવાર રાત સુધીમાં એએમસીના સિવિક સેન્ટરોમાં ₹10,49,49,00,000 કુલ આવક થઈ છે, જેમાં સેન્ટ્રલ ઝોન 1.88 કરોડ, નોર્થ ઝોન 1.50 કરોડ, સાઉથ ઝોન 1.16 કરોડ, વેસ્ટ ઝોન 2.9 કરોડ, ઈસ્ટ ઝોન 2.9 કરોડ, ન્યૂ ઈસ્ટ ઝોન 2.45 કરોડ રૂપિયાની આવક થઈ છે।